Good morning. A monk said to Tozan, એક શિષ્ય હતો, એનું ગુરુનું નામ ટોઝાન, અને એને પૂછે છે ગુરુને, યુ ઓલવેઝ ટેલ લર્નર્સ ટુ ટેક ધ વે ઓફ ધ બર્ડ્સ. જે નવા લોકો આવે છે આશ્રમની અંદર, એ લોકોને ટેક ધ વે ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓ જે માર્ગ લે છે એ માર્ગ અપનાવો. વોટ ઇઝ ધીસ વે ઓફ ધ બર્ડ્સ? આ જે પક્ષીઓનો માર્ગ છે એ કયો માર્ગ છે? તો ટોઝાન જવાબ આપે છે, યુ મીટ નોબડી ઓન ઇટ. એની ઉપર કોઈની મુલાકાત નહીં થાય, કોઈ આપણને મળશે નહીં એ માર્ગની ઉપર. ફરીથી પૂછે છે એ શિષ્ય, ધ મંક ધેન આસ્ક્ડ, હાઉ કેન વી ગો ઓન ધીસ વે? એની ઉપર ચાલવું કઈ રીતે? જો એની ઉપર કોઈ આપણને મળે નહીં જેને આપણે પૂછી શકીએ કે આ પક્ષીઓનો માર્ગ છે કે નહીં, તો કઈ રીતે ચાલવું? ટોઝાન કહે છે, બાય ઇગોલેસનેસ, અહંકારને એક બાજુએ મૂકીને, અટેન્ડિંગ ટુ ઈચ વે એઝ ઇટ કમ્સ, જે કંઈ સામે પરિસ્થિતિ આવે છે, જે સામે જે માર્ગ આવે છે એ વખતે એની સાથે એ પક્ષીઓનું માર્ગ છે. ફરીથી પૂછે છે શિષ્ય, ઇઝ નોટ ધ બર્ડ્સ વે ધ સેમ એઝ ધી ઓરિજિનલ નેચર? આપણો જે મૂળભૂત સ્વભાવ છે, ઓરિજિનલ નેચર જે છે, ઇસેન્શિયલ સેલ્ફ છે, એ અને પક્ષીઓનું માર્ગ એક જ નથી? શિષ્યથી રહેવાતું નથી, એને કંઈ પકડાતું નથી. આ પક્ષીઓ ચાલે છે આકાશની અંદર, કોઈ માર્ગ છોડી નથી જતા, છતાંય દર વર્ષે પક્ષીઓ એ જ માર્ગ ઉપર ચાલે છે. એ શિષ્યને પકડાતું નથી અંદરથી. તો એ પૂછે છે કે એ આપણો મૂળભૂત સ્વભાવ છે એ પક્ષીઓનો માર્ગ? ટોઝાન કહે છે, ઓ મંક, એ શિષ્ય, મંક, સ્વામી, વાય ડુ યુ ટર્ન એવરીથિંગ અપસાઇડ ડાઉન? તો બધું ઊંધું ચતું છે. આપણી આદત છે, આ લોજિકલ બ્રેનની આદત છે, બધું ઊંધું ચત્તું કરી નાખે. આજે તાવડિયાજી વાત કરવાના છે કે એને ગીતાનું એક એક્ઝામ્પલ લીધું છે કે સંસાર એક ઊંધું વૃક્ષ છે. આપણી માટે બરાબર છે, એ એક્ઝામ્પલ બહુ સારું છે, કારણ કે આપણા લોજિકલ બ્રેનની એક આદત છે બધું ઊંધું કરી નાખવાનું. બે જણા ખૂણામાં વાત કરતા હોય એટલે એ મારી જ વાત કરતા હશે, તરત જ ઊંધું કરી નાખે. તો ટોઝાન એના ગુરુને ટોઝાન કહે છે આ સ્વામીને, ઓ મંક, વાય ડુ યુ ટર્ન એવરીથિંગ અપસાઇડ ડાઉન? આ શું કામ તું બધું ઊંધું ચત્તું કરી નાખે છે? એ જે માર્ગ છે એને સમજવાની કોશિશ કર. શું કામ બસ અંદરથી આપણને એક છે કે આપણો મૂળભૂત સ્વભાવ છે અને એ માર્ગ અને મૂળભૂત સ્વભાવ એક છે એટલે હું સમજી ગયો એ માર્ગને? નથી સમજાતું. લોજિકલ બ્રેનથી નથી સમજાતું, મેમરીથી નથી સમજાતું, ઇન્ફોર્મેશનથી નથી સમજાતું. તો ફરીથી ઓલોથી રહેવાતું નથી સ્વામીથી, ફરીથી પૂછે છે, વોટ ઇઝ ધીસ પ્લેસ વેર પીપલ ગેટ થિંગ્સ અપસાઇડ ડાઉન? એવી તો કઈ જગ્યા છે જ્યાં લોકો બધું ઊંધું ચત્તું કરી નાખે છે? આપણું લોજિકલ બ્રેન છે એ બધું ઊંધું ચત્તું કરી નાખે, લેફ્ટ બ્રેન એ બધું ઊંધું ચત્તું કરી નાખે છે. એ કઈ જગ્યા છે એ પૂછે છે. એ જવાબ નથી આપતો. ગુરુ તરત જ પ્રશ્નની સામે બીજો પ્રશ્ન કરે છે. ઇફ there were no topsy turviness, જો દુનિયામાં કઈ ઊંધું ચત્તું ન હોત તો how could a servant become a lord? એક ગુલામ છે એ માલિક કેવી રીતે બની શકે? ઊંડી વાત કરે છે. ભલે શિષ્ય ઊંધું સમજ્યો, પણ ગુરુ ફરીથી એ જે ન સમજેલો એની અંદર પણ ઊંડી કંઈક વાત કરે છે કે આ દુનિયાની અંદર તો ચાલ્યા જ કરે છે. જે નીચે છે એ ઉપર આવવાનું છે ને જે ઉપર છે એ નીચે આવવાનું છે. આની અંદર તું સમજ, એને કહે છે કે કઈ રીતે એક ગુલામ છે એ માલિક કઈ રીતે બને છે.
જ્યારે એ ગુલામ છે ત્યારે માલિક બનવાનો જ છે, અને જ્યારે માલિક છે ત્યારે એ ગુલામ બનવાનો છે. આ દુનિયાનું ચક્કરનું નિયમ છે, એને તું સમજી લે, એ કહે છે. તો એ નથી સમજતો. ફરીથી પૂછે છે, વોટ ઇઝ આર ઓરિજિનલ નેચર? હા, આપણો મૂળભૂત સ્વભાવ શું છે? તો શરૂઆતમાં એને કીધું તું હા કે પક્ષીઓનો માર્ગ અપનાવજો, ગુરુએ કીધું તું. છેલ્લે કહે છે વોટ ઇઝ આર ઓરિજિનલ નેચર? શિષ્ય પૂછે છે, એ કહે છે નોટ ટેકિંગ ધ વે ઓફ ધ બર્ડ્સ. એ જે પક્ષી છે એ ન લેવું, હા, એ આપણો મૂળભૂત સ્વભાવ છે. તાવડિયાજીને કોઈ પૂછેલું કે ક્યારે મને ખબર પડે કે હું પહોંચી ગયો છું? મને આપણે બધાનો પ્રશ્ન છે, ક્યારે મને ખબર પડે કે હું પહોંચી ગયો છું, મને અનુભૂતિ થઈ ગઈ છે? તો એ કહે છે કે આ તડકો પડે છે ને, આ તારી ઉપર પડે છે ને, આ તારું પડછાયું દેખાય છે ને, જે દિવસ ન દેખાય સમજી લેવું કે તું પહોંચી ગયો છે. પક્ષીઓ કોઈ પદચિહ્ન નથી છોડતા. મનુષ્ય જ્યાં જાય છે ત્યાં કંઈક ને કંઈક છોડીને જાય છે. પક્ષીઓ દર વર્ષે એ જ માર્ગ ઉપર આવે છે, પણ એને એ અંદરથી એની એનર્જી એ દિશામાં ફ્લો જ થાય છે. એને યાદ નથી રાખવું પડતું કે આ માર્ગે મારે જવાનું, પણ આપણને યાદ રાખવું પડે છે કે મારો મૂળભૂત સ્વભાવ શું, હા, મારો માર્ગ શું. આપણને બધું યાદ રાખવું પડે છે. જો પક્ષીઓને આપણે સમજી શકીએ તો બહુ ઈઝી છે. જો તાવડિયાજીની વાત સમજી શકીએ, પડછાયો એટલે આ પડછાયાની વાત નથી. જે અંદર આપણે બધું ભેગું કર્યું છે ઇન્ફોર્મેશન, એ પડછાયાની વાત છે. જે અંદર બધી સ્મૃતિઓ ભેગી કરી છે એ પડછાયાની વાત છે. એ સ્મૃતિઓ જો છૂટી જાય, બાયપાસ થઈ જાય, તો પડછાયું રહેતું નથી. આપણું મન ક્રિસ્ટલ ક્લિયર થાય છે, અને એની અંદરથી સૂર્ય પડે અને કોઈ સંસ્કાર ન હોય તો કેવી રીતે પડછાયું પડે? ન જ પડે. પણ એ મનની અંદર જો સંસ્કાર હોય અને સૂર્યની કિરણો પડે તો પડછાયું પડશે. અને એ આપણે હંમેશા પડછાયાને પકડવા જ જાય છે. એ જે ભૂતકાળ હતું એને પકડવા જાય છે. એ ભૂતકાળને ફરીથી ભવિષ્યકાળની અંદર એ જ ભૂતકાળને પકડવા જાય છે. એને નવું કંઈક રૂપ આપી દે છે. આપણે કહીએ છીએ ધ ફ્યુચર. ફ્યુચર જેવું કંઈ છે નહીં આપણા જીવનની અંદર. ધ પાસ્ટ રિપીટ્સ. એ જ પડછાયામાં જીવીએ છીએ આપણે. અને મૂળભૂત સ્વભાવની વાત કરે છે ટોઝેન. એ મૂળભૂત સ્વભાવ એવું છે કે કંઈ પણ રિપીટ થયું તો એ મૂળભૂત સ્વભાવની બહાર છે. ત્યાં તો ઓરિજિનલ છે, ત્યાં રેપિટિશન નથી. 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર હેરાક્લાઇટસ થઈ ગયા. હેરાક્લાઇટસનું એક જ વાક્ય બહુ અદ્ભુત છે કે તમે એક જ ફરીથી 2 વખત પગ નથી મૂકી શકતા. એ પાણી ફ્લોઝ, એ નીકળી જાય છે એ નદી. એટલે જેને માર્ગ બનાવ્યો છે એના માર્ગ ઉપર ચાલવાનો કોઈ અર્થ નથી. પાણી નીકળી ગયું છે, એનો બનાવેલો માર્ગ આપણા કામનું નથી. કોઈને પૂછીને ચાલવાનો કોઈ અર્થ નથી, કારણ કે એને પૂછશું, એ જે વખતે એને અનુભવ કરેલો પાણી ચાલી ગયું છે, એને પૂછીને શું ફાયદો છે? ઓરિજિનલ નેચર એટલે ઓરિજિનલ નેચર. ત્યાં કોઈ બીજાનું નેચર ઉપયોગમાં આવી શકે એમ નથી. પણ આપણે હંમેશા કોઈકને પૂછવું. અને જે માણસ ચાલાક છે એ કંઈક એવી યુક્તિ કરશે. જ્યાં હેરાક્લાઇટસનું સ્કૂલ હતું, સામે એરિસ્ટોટલનું સ્કૂલ હતું. અને એરિસ્ટોટલને ઈર્ષા થઈ કે લોકો કામ જાય છે. એરિસ્ટોટલે યુક્તિ કરી. એ કે મનુષ્ય જેલની અંદર છે, અને મનુષ્યને જો જેલમાંથી છૂટવું હોય
તો એવો વ્યક્તિ શોધવો પડે જે જેલમાંથી છૂટેલો છું, એટલે હું છૂટેલો છું, એરિસ્ટોટલ કહે છે. એટલે મને પૂછજો. અહીંયા હેરાક્લાઇટસ કહે છે એ ભલે જેલમાંથી જે માર્ગે છૂટેલો છે, એ માર્ગ આપણા કામનું નથી, કારણ કે પાણી નીકળી ગયું છે આગળ. ધ વે ઓફ ધ બર્ડ્સ. પણ આપણી એનર્જી જે છે એને 2500 વર્ષથી એક આદત પડી ગઈ છે ટુ ફોલો ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. ઓછામાં ઓછું ઘર્ષણ ક્યાં મળે છે. અને જો મારે મારું માર્ગ શોધવાનું હોય, જો મારું માર્ગ પોતે કરવાનું હોય, એ જે મૂળભૂત સ્વભાવ, જે ઓરિજિનલ છે, જે કોઈના ઇટ કેનોટ, એક કોઈના જેવું છે નહીં, એટલે કોઈ કહી ન શકે એની બાબતમાં, એ મારું જ છે, મારું ઓરિજિનલ નેચર છે. એને કોઈને હું પૂછી ન શકું એની બાબતમાં, પણ એ જો શોધવાનું હોય, પણ મારી એક આદત પડી ગઈ છે કે કોઈક રસ્તો બતાવે, ન સમજાય તો જરાક પૂછવું કોઈકને. એક અંદરથી આદત પડી ગઈ છે, જરાક ગુરુને પૂછવું, જરાક શાસ્ત્રને પૂછવું. પણ એ શાસ્ત્ર લખાણા એ વખતે તો પાણી ત્યાં હતું, એ પાણી નીકળી ગયું છે. એ શાસ્ત્ર શું કામનું છે? એ ગુરુ શું કામનો છે? પાણી નીકળી ગયું છે આગળ. અને મૂળભૂત સ્વભાવ જો શોધવું હોય તો અંદરનું લેમ્પ, જો આપણે એને દિવાસળી કરીએ, એને જો ચિંગારી કરીએ તો જ થાય, બાકી કોઈ કંઈ કરી નથી શકતું. અહીંયા હવે જોઈએ તાવડિયાજી. Earlier we had said that we must go to the source to find the remedy. આપણું લોજિકલ બ્રેન ક્યાંથી ચાલુ થયું? એ લોજિકલ બ્રેનને સમજવું હોય તો એ જે દિશામાંથી મનુષ્ય જાત એ ટર્ન લીધું, ત્યાં એ દિશા ઉપર, એ પોઈન્ટ ઉપર જઈ અને આપણે સમજવું પડે. તાવડિયાજી કહે છે કે હું પહેલા પણ આ જ ગ્રંથમાં કહી ગયો અને ફરીથી હું કહું છું કે જે વસ્તુ આપણે શોધવી છે, પહેલા આપણે સ્ત્રોત સુધી જવું પડે. અને એ સ્ત્રોત સુધી કેમ જવું એ જરા આપણે અભ્યાસ કરવો પડે, તો જ આપણને ખબર પડશે કે ક્યાં ટર્નિંગ, જરાક કઈ દિશામાં આપણે કયો રસ્તો પકડ. આજે જે સભ્યતા આપણી છે છેલ્લી 2500 વર્ષની, જે તર્ક ઉપર એ નિર્માણ થયું છે, જે સાયન્સ ઉપર એ નિર્માણ થયું છે, આજની સભ્યતા, એની શરૂઆત એરિસ્ટોટલથી છે. એરિસ્ટોટલે તર્કના નિયમો લખ્યા કે આ રીતે આપણે વિચાર કરી શકીએ, વિચાર કરવાની રીત શું છે. એ વિચારની રીત અપનાવીને સાયન્ટિસ્ટે સાયન્સની શરૂઆત થઈ. તો એરિસ્ટોટલ એ આપણા જે બ્રેનની અંદર જે એનર્જી આવે છે એને કયા દિશામાં વાળવું, એ એરિસ્ટોટલે આપણને બતાવ્યું. તે વખતથી આજ સુધી એ એક આદત બની ગઈ છે આપણી અંદર. આપણને ખ્યાલ નથી કે આ બ્રેનની અંદર એનર્જી કોઈક બીજી દિશા પણ પકડી શકે છે. આપણને સ્કૂલમાં પણ જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે આ એનર્જી આ જ રીતે વિચારની સૃષ્ટિમાં ચાલી શકે છે, એ જ ભણાવવામાં આવે છે. વિચારની પાર કોઈ સૃષ્ટિ હોઈ શકે, કોઈ સ્કૂલ બતલાવતું નથી આપણને, કોઈ બતાવતું નથી. તો આ એક ઢબ આપણું બની ગયું છે. અને એ જો લેફ્ટ બ્રેનથી મુક્ત થવું હોય તો એ પોઈન્ટે જ્યારે એરિસ્ટોટલે આ બધું ગડબડ કરી, એ વખત ઉપર જવું પડે આપણને. અને આપણને ખ્યાલ આવશે કે આ જે બ્રેન જે આપણે વાપરીએ છીએ એ 2500 વર્ષ જૂનું બ્રેન છે. ત્યાર પહેલા મનુષ્ય પાસે કોઈ બીજું બ્રેન હતું અને એ બ્રેન આપણી અંદર ગુપ્ત થઈ ગયું છે. પણ એ જો સ્ત્રોત સુધી જવું હોય, જે આની અંદર તાવડિયાજી વાત કરે છે, જે કૃષ્ણ વાત કરશે હમણાં ગીતાની અંદર, તો આ
બ્રેન કામમાં નહીં આવે, કારણ કે એની આદત છે બીજાના માર્ગે ચાલવું. એ પક્ષીઓના માર્ગે નહીં ચાલી શકે. પણ જે અંદરનું બ્રેન છે એને ખબર છે કયા માર્ગે ચાલવું. એને બતાવવું નથી પડતું કે આ રસ્તો છે, જેમ પક્ષીઓને બતાવવું નથી પડતું. હા, જે લીડર પક્ષી હોય છે એ મરી જાય છે રસ્તામાં ઘણી વાર, તો આવતા વર્ષે ફરીથી એ જ પક્ષીઓ એ જ માર્ગે આવે છે, કોઈ પદચિહ્ન નથી. તો એ જ રીતે એ જો બ્રેન છે એને ખબર છે કયા માર્ગે જવાનું છે. એને કોઈને બતાવવું નથી પડતું, ખાલી ગુરુની જરૂર એટલા સુધી જ જરૂર પડે છે કે આ જે આપણું બ્રેન 2,500 વર્ષ જે જૂનું આપણું બ્રેન, જે આપણું એકદમ યંગ બ્રેન છે એ જરાક શાંત થઈ જાય એટલા સુધી જ ગુરુની જરૂર પડે છે. ત્યારથી આગળ ગુરુની જરૂર નથી પડતી, કારણ કે એ એનર્જીની અંદર પડેલું જ છે. એનું સ્ત્રોત શોધવાનું તો એ છે કે સ્ત્રોત સુધી જવું પડે આપણે. અને સ્ત્રોત કંઈક ભૂતકાળમાં નથી, 2,500 વર્ષ પહેલા નથી કે 2.5 લાખ વર્ષ પહેલા નથી, એ નાવમાં છે. એ આ નાવમાં છે. ઇન ધ સ્ક્રિપ્ચર્સ ધીસ ઇઝ ઓફન ડેપિક્ટેડ એઝ ફોલોઝ. શાસ્ત્રની અંદર ઘણી વખત આ જે સ્ત્રોતથી જવાનું એને આ રીતે સમજાવવામાં આવે છે. We are shown the picture of a tree upside down. આપણને એક પિક્ચર બતાવવામાં આવે છે જેમાં ઝાડ એક ઊંધું છે. Shown the picture of a tree upside down, topsy turvy. આપણી લેફ્ટ બ્રેનની આદત છે એટલે આપણને ઊંધું દેખાય એટલે આપણને બરાબર, હવે બધું બરાબર છે, સીધું આપણને ખ્યાલ આવે કે શું કરવાનું છે. હા, એ લેફ્ટ બ્રેનની, જ્યારે લેફ્ટ બ્રેન નહોતું, હા, એ વખતે કૃષ્ણ બ્રેનની ભાષામાં વાત કરે છે. આને કહેવાય સિયર, જે આગળ દેખાય છે, જેને દેખાય છે. આપણા યુગમાં ઘણા સિયર્સ થઈ ગયા. નોસ્ટ્રાડેમસ ને સિયર 400 વર્ષ પહેલા, પણ આ યુગની અંદર કીરો થઈ ગયા એક સિયર. અને લોકો એમ માને છે કે કીરો હાથ જોતા હતા, શું કે કીરોમન્સી, સીઈંગ ઓફ ધ હેન્ડ. આને આ રેખા કહેવાય ને આ રેખા કહેવાય. પણ કીરોની અંદર ડાયરેક્ટ જોવાની શક્તિ હતી, એને હાથ જોવાની જરૂર નથી પડતી. પ્રિન્સ એન્ડ્રુઝ જ્યારે 5 વર્ષનો હતો અને બહુ બીમાર રહેતો હતો, એટલે લોકોને એમ કે આ મોટો થઈ અને શું થશે આની, આ તો મરી જ જવાનો છે. એને જાત જાતની બીમારીઓ થતી અને એ જમાનામાં એ બીમારીઓના બધાયના ક્યોર નતા મળતા. એટલે કે ચલો કીરોને પૂછીએ. પણ કીરોનો બરાબર ટેસ્ટ લેવું પડે કે એને ખ્યાલ આવે છે કોનો હાથ ઈ જોઈએ છે. એટલે એક પડદો મૂકવામાં આવ્યો, પડદામાં 2 કાણા કરવામાં આવ્યા અને બહારથી પ્રિન્સ એન્ડ્રુના હાથ મૂકવાના. હવે પ્રિન્સ એન્ડ્રુ જે હતા, ભલે છોકરો હતો પણ એના હાથ એકદમ છોકરી જેવા, એટલા નાજુક અને છોકરી જેવા હાથ એના. અને એકદમ માંદો રહેતો હતો એટલે એકદમ ફીકા હાથ. તો કોઈને પણ હાથ જોઈને એમ થાય કે આ છોકરીના હાથ છે. કીરોને બોલાવવામાં આવ્યો, કીરોએ જોયું પણ નહીં, હાથમાં લઈ કે here are the hands which will one day wear the crown of England. આ હાથ એના છે એક દિવસ જેના સર ઉપર ઇંગ્લેન્ડનો તાજ હશે. એને ડાયરેક્ટ દેખાતું હતું આ વસ્તુ. તો એ વખતે આ ગીતા લખાયેલું છે જ્યારે લેફ્ટ બ્રેન હતું જ નહીં માણસ પાસે. એરિસ્ટોટલ પછી આવ્યું લેફ્ટ બ્રેન, છતાંય ભાષા એ કહે છે કે આ જે ઝાડ જે સામે પિક્ચર બતાવે છે એ ઊંધું છે, એના મૂળ ક્યાંક ઉપર છે. We are shown the picture of a tree upside down, meaning inquiry should begin from the source. આપણે જો પૂછવું હોય, ઇન્ક્વાયર કરવું હોય તો જ્યાંથી ચાલુ થયું હતું ત્યાંથી ઇન્ક્વાયરી કરવું પડે. જરા અઘરું છે, કારણ કે જ્યાંથી ચાલુ થયું હતું એ દેખાતું નથી.
આ ઝાડ એવું છે, એના મૂળિયા તો દેખાતા જ નથી, એની ડાળખીઓ એ દેખાતી નથી, એનો શું કહેવાય ટ્રંકે માંડ પાંદડા દેખાય છે. આપણી હાલત અત્યારે એવી છે, આ બસ માંડ પાંદડા દેખાય છે. ને આ વાત કરે છે ઇન્ક્વાયરી શુડ બિગિન ફ્રોમ ધ સોર્સ. We are shown the picture of a tree upside down, meaning inquiry should begin from the source. And the source of our subject is also high up, not our earth. અને એ આપણું પૃથ્વી નથી, એ સોર્સ એ ક્યાંક ઊંચે છે, એવી તાવડિયાજી વાત કરે છે. તાવડિયાજી ઘણી વાર કહેતા કે મારું કામ એક જ છે કે તમને કન્ફ્યુઝ કરું. અહીંયા જરા વધારે કન્ફ્યુઝ કરતા લાગે છે. ધ સોર્સ ઇઝ જન. આપણને જે પાંદડાઓ દેખાય છે પણ એનું સોર્સ ક્યાં છે? જન છે. અને એ જનમાં જઈને જો આપણે બેસી જાય તો ઝાડ એની મેળે પડી જાય છે. આપણે તો ડાળખીઓ કાપવાની વાત કરીએ છીએ. આ ઈચ્છા બંધ કરો તો બીજી ઈચ્છા જાગશે. આ પત્નીની જોડે નથી ફાવતું, અહીંયા વૈરાગ્ય, તો ક્યાંક બીજે મન દોડશે. એ ડાળખીઓ કાપવાની આપણે વાત કરીએ છીએ, પાંદડાઓ કાપવાની વાત કરીએ છીએ. એટલે માણસ ભાગી જાય છે હિમાલયમાં. એ ડાળખીઓ કાપવાની વાત કરે છે. ભગવા કપડા પહેરી લે છે, પણ ત્યાં ભાગશે ક્યાં? ડાળખીઓ કાપીને ભાગશે ક્યાં? કોઈ જગ્યા નથી આ પૃથ્વી ઉપર. ધ સોર્સ ઇઝ જન બિયોન્ડ. એ આ પૃથ્વીની લોક જ નથી. એટલે ક્યાંય પણ એ હિમાલય પણ એટલું નજીક છે, જે આપણા ઘરમાં પણ એટલું જ નજીક છે, અને જેલની અંદર પણ એટલું જ નજીક છે. એ ક્યાંય દૂર એ જન ભાગી નથી શકતું. ધ સોર્સ ઇઝ જન એન્ડ બિયોન્ડ. અને બિયોન્ડ જન, હવે એ વધારે વાત કરે, જનથી આત્યમ. એન્ડ સો ફોર આન્સર્સ ટુ ઓલ ક્વેશ્ચન્સ. મારી ગર્લફ્રેન્ડ કેમ મને છોડીને ભાગી ગઈ? તો એ પ્રશ્નોનો જવાબ ક્યાં છે? જનલોકની અંદર છે. એટલે અહીંયા રડવાનું કોઈ કારણ નથી. રડતા નહીં. જેટલા પ્રશ્ન છે એનો જવાબ જે છે એ કે તાવડિયાજી કે જનલોકની અંદર છે. અહીંયા રડી અને કોઈ ફાયદો નથી. જો રડવું હોય તો જનલોકમાં પહોંચીને આપણે રડીએ, જો રડી શકીએ તો. Our journey should begin from the opposite direction. આપણે જ્યાંથી આપણો માર્ગ ચાલુ કરીએ છીએ, યાત્રા ચાલુ કરીએ છીએ, એ કહે છે ફ્રોમ ધી ઓપોઝિટ ડાયરેક્શન. ઊંધી દિશામાં, ઉલટી દિશામાં. એ જનમાં એનો સ્ત્રોત છે. સીધા ત્યાં પહોંચો તો એ પાઈ જશે. ઇટ ઇઝ ધી અશ્વથ ટ્રી of life. અશ્વથ. અશ્વથ એટલે એની બે વ્યાખ્યા કરવામાં આવે છે. ઘણા લગભગ લોકો એને પીપલનો ઝાડ સમજે છે, પીપલ. ઘણા લોકો એને વડલાનો ઝાડ સમજે છે. અશ્વથ જેનો ક્ષય ન થાય, જે હંમેશા છે અને છે, જે ચાલ્યા જ કરે છે, જે પાણી નદીમાં ચાલ્યા જ કરે છે. ઇટ ઇઝ ઇન અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ હંમેશા હર ક્ષણે બદલાતું જ છે, પણ છતાંય શાશ્વત જ છે. અશ્વથ. ધી અશ્વથ ટ્રી, પીપળનો ઝાડ. આ કિંમતી ઝાડ છે પીપળનો. એ હજારો વર્ષ સુધી ટકી શકે છે એ પીપળનો ઝાડ. સ્મૃતિ રહે છે. એ હરેક સંસ્કાર, એક નાનો વિચાર આપણને આવે છે, એ પીપળનો ઝાડ પકડી લે છે. એ હંમેશા માટે એની અંદર અંકાયેલો છે એ વિચાર. એની અંદર જે પ્રાણ ફરે છે એ કંઈક જુદી કિસ્મનો પ્રાણ ફરે છે એની અંદર. એ કિંમતી ઝાડ છે. બુદ્ધને જે એનલાઇટનમેન્ટ થયું એ પીપળના ઝાડની નીચે થયું, ધ બોધી ટ્રી. અને એ બુદ્ધ ભલે એનલાઇટનમેન્ટ એને એક ક્ષણમાં થયું, પણ આખી રાત જે એ ઝાડ, એમ કહેવાય છે અઠવાડિયું બેઠા હતા એ ઝાડની નીચે, ખાધા પીધા વગર.
અને આખું પ્રોસેસમાંથી ચાલ્યા ગયા. ધ ડિઝોલ્વિંગ ઓફ ધ ઈગો પ્રોસેસ, આખી પ્રકૃતિની યાત્રા એ બુદ્ધ દ્વારા એ ઝાડે જોયેલી છે. એ પીપળનો ઝાડ એટલે તો જે બુદ્ધિસ્ટ છે એ ઝાડને બહુ મહત્વ આપે છે, એની અંદર પડેલું છે, કારણ કે એમનું દિવસની અંદર ડિઝોલ્વ થઈ ગયું બુદ્ધનું. અને એકો એક એના જે જન્મોની યાત્રા, એક એક શક્તિ જે અંદર હતી, એ જે યોનિઓમાંથી એ શક્તિઓ પસાર થઈ, પથ્થર યોની, વનસ્પતિ યોની, પ્રાણી યોની, જેમાંથી એ શક્તિઓ પસાર થઈ, એ બધી યાત્રા એ એક પીપલના ઝાડની અંદર અંકાયેલી છે. એને જોયું છે એ, અને એની સાથે એ ઈગોનું ડિઝોલ્વિંગ પણ જોયું છે, અને એની સાથે બુદ્ધનું એનલાઇટનમેન્ટ, એને જે અનુભૂતિ થઈ, એ જે સત્યમાં ડૂબી ગયા, એ પણ એને જોયું છે. એ બે વસ્તુ એ ઝાડે જોયેલું છે. એ કિંમતી ઝાડ છે. બોધ ગાયામાં કહેવાય છે કે એ ઓરિજિનલ ઝાડ નથી. અશોક મૌર્ય એ બુદ્ધિઝમ અપનાવ્યું અને એની દીકરીના લગ્ન એને રાજા સાથે કર્યું એ જમાનામાં. આ બુદ્ધથી 250 વર્ષ પછીની વાત છે, 300 વર્ષ પછીની વાત છે. અને એને એમ થયું કે આને ડાઉરીમાં શું આપવું, મારી દીકરીને ડાઉરીમાં શું આપવું. એટલે એ ઝાડની ડાળખી કાપી, એને વાવી, તૈયાર કરી, અને દીકરીમાં ડાવરી એ બોધિ વૃક્ષ આપ્યું એમને. એ ઝાડ સિલોનમાં હાજર હતું. અહીંયા તો મરી ગયું હતું બોધ ગાયામાં. ને આપણી સરકારે ફરીથી સિલોનથી એ ઝાડ મંગાવી અને બોધ ગાયામાં વાવ્યું છે. એ ઝાડ છે જેને બુદ્ધની એનલાઇટનમેન્ટ જોયેલું છે. ધ અશ્વત્થ ટ્રી, જેનું ક્ષય ન થાય. એ અત્યારે પણ એ જ અનુભવ એ ઝાડની અંદર એટલું તાજું પડેલું છે. એટલે તો લોકો આટલા જાય. જરાક બેસી આવીએ એ ઝાડ પાસે. કદાચ બુદ્ધને થયું તો થોડુંક 3 સ્ટેપ નહીં કરવું પડે. ઇટ ઇઝ ધી અશ્વત્થ ટ્રી ઓફ લાઈફ. આ જીવનનો ઝાડ છે. ધ ટ્રી ઓફ લાઈફ. જીવન હર ક્ષણ એ જે બદલાતું. ટોઝાને શું કીધું કે એ જે ગુલામ હતો એ માલિક બની ગયો, માલિક ગુલામ. આ જીવનનું જે વ્હીલ છે, ધ વ્હીલ ઓફ લાઈફ, ચક્ર, ઇટ કીપ્સ ઓન ટર્નિંગ. ધ વ્હીલ ઓફ લાઈફ. પણ એ ચક્ર આપણને દેખાતું નથી. આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે એ જ વ્યક્તિ જે સૂઈ ગયો તો એ જ ઉઠે છે, એ જ સંસ્કાર લઈને ઉઠે છે. એને સેજ પણ ચક્ર ફરી ગયું છે એ નથી લાગતું. પણ એક દિવસ આગળ નીકળી ગયો. એકાદી વાળ તો વધારે ધોળું થયું જ હશે. ભલે આપણને ન દેખાય, સ્ત્રીને દેખાય, જરાક અરીસામાં સરખું જોઈએ, આપણને ન દેખાય. થોડુંક વધારે ધોળું થયું જ હશે. એ જરાક જીવન ચાલ્યા કરે છે. ગઈકાલે આપણે જોયું, જે કઈ વસ્તુની આકાર છે, જેનું રૂપ છે, એનો નાશ છે અને છે જ. તો આ જીવનનું ચક્કર ચાલે છે. ઇટ ઇઝ ધ ટ્રી ઓફ લાઈફ. આ ખાલી એક ઝાડ નથી, ઇટ ઇઝ ધ વ્હીલ ઓફ લાઈફ. એ ઝાડની અંદર જીવનનું વ્હીલ જે હર ક્ષણે ટર્નિંગ છે, એ એવું એ ઝાડ છે. આને વિઝ્યુઅલાઇઝ કરવું બહુ અઘરું છે, કારણ કે આ ઝાડને આપણે વિઝ્યુઅલાઇઝ કરશું અને તાવડિયાજી વળી પહેલા જ કહી દીધું કે એ તો બિયોન્ડ છે, આ પૃથ્વીનો ભાગ નથી. એટલે આપણને કે મૂળિયાઓ ક્યાં ને ક્યાં સ્પેસમાંથી બહાર ક્યાં ચાલ્યા જતા હશે, કોને ખબર, સૂર્યની પાર. એવું નથી. એ બિયોન્ડ અહીંયા જ છે. બહુ દૂર નથી બિયોન્ડ. ઇંગ્લિશમાં કહેવત છે કે મેની અ સ્લિપ બિટવીન ધ કપ એન્ડ ધ લિપ. ચાનો કપ હોઠ સુધી પહોંચે છે, વચ્ચે તો આખી સૃષ્ટિ નીકળી શકે એમ છે. એ હોઠ સુધી પહોંચતા તો શું થઈ જાય, અર્થક્વેક આવી જાય તો પૃથ્વીનો નાશ થઈ જાય. તો એ ચાનો કપ હોઠ સુધી પહોંચે છે, એનાથી આ નજીક છે. આ જે જન યુનિવર્સ એવું કંઈક છે.
ધ ટ્રી ઓફ લાઈફ એન્ડ બીઈંગ, ધ ટ્રી ઓફ લાઈફ એન્ડ બીઈંગ, જીવનનો ઝાડ છે, હોવાપણાનો ઝાડ છે. આ બે શક્તિ આપણી અંદર ચાલતી હોય, ધ એનર્જી ઓફ બીઈંગ, ધ એનર્જી ઓફ ઇસેન્સ, ગુરુજીએફ એને ધી એનર્જી ઓફ લાઈફ, આ બેવ આપણી અંદર ચાલતી હોય જીવન છે. આ બેવમાંથી એક જો બંધ થઈ જાય તો આપણું જીવન એ ક્ષણે પડી જાય છે. શ્વાસ તો બહુ પાછળથી બંધ થાય છે. આ બે એનર્જીની ઉપર આપણું જીવન ચાલે છે. ધ એનર્જી ઓફ બીઈંગ, ધ એનર્જી ઓફ ઇસેન્સ, જે ગુરુજીએફ કહે છે, તાવડિયાજી કહે છે કે એ જ્યારે રૂપાંતરિત થાય છે ત્યારે ઇસેન્સ ઓફ કોન્શિયસનેસ બની જાય છે. અને એનર્જી ઓફ લાઈફ, જે પાંચ ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે જે એનર્જી આવી રહ્યું છે એ એનર્જી ઓફ લાઈફ આ બે એનર્જી ઉપર ચાલી રહ્યું છે. અને બેવ એનર્જી ક્યાંક જો બંધ થઈ ગયા તો જીવન ત્યાં ને ત્યાં ઇટ ઇઝ પડી જાય છે. તો ઇટ ઇઝ ધી અશ્વથ ટ્રી ઓફ લાઈફ એન્ડ બીઈંગ. એની અંદર આ બે એનર્જી ચાલે છે. whose destruction alone leads to immortality. એ જો ઝાડને આપણે કાપી શકીએ. હવે જે ઉપમા વાપરેલું છે કાપી શકીએ એ જરા અઘરું છે. જરાક આપણને એમ લાગે કે એક એક્સ લઈને આપણે ક્યાંક કંઈક કાપવાનું છે. કંઈક કાપવાનું નથી. બસ એ જે એનર્જી છે એને જરાક આપણે વાળી લઈએ તો એ એના સ્ત્રોત સુધી પહોંચી જશે અને એ જ એના સ્ત્રોતમાં જઈને રહેશે. એ ઝાડને પોષણ નહીં આપે તો એની મેળે એ ઝાડ પડી જશે. એટલે એને કાપવાની જરૂર નથી. બાકી આપણે એગ્રેશનમાં આવી જશું. બસ એને એ એનર્જીને એવી જગ્યાએ લઈ જાય કે ઝાડને પોષણ જ ના આપે. જસ્ટ રિટર્ન ટુ ધ સોર્સ, ટેક ઇટ બેક. એ સોર્સ ક્યાં છે? એ સોર્સ એટલે ઓરિજિનલ નેચર. ઓરિજિનલ નેચર, આપણો મૂળભૂત સ્વભાવ. It is said in the Bhagavad Gita that it grows with its roots above. આ ઝાડ એવી રીતે ઉગે છે કે એના મૂળિયા ઉપર ઉગે છે અને એના પાંદડા ડાળખીઓ નીચે ઉગે છે. શબ્દ છે અર્ધ ને ઉર્ધ્વ મૂલમ. ઉર્ધ્વ મૂલમ. કૃષ્ણએ એ શબ્દ ન વાપર્યો કે ઉલટી ડાળખીઓ, ઉર્ધ્વ મૂલમ એને ન કીધું. એને શબ્દ ઉર્ધ્વ મૂલમ, એને ન કીધું કે ડાળખીઓ નીચે તરફ જાય છે. and its branches below. એની ડાળખીઓ નીચે છે, એના મૂળ ઉપર ઉગે છે. its boughs are the હિરણ્ય ગર્ભ. હિરણ્ય એટલે સોનાનું, ગર્ભ એટલે યોની. એની જે ડાળખીઓ છે, મોટી ડાળખીઓ, ધ બ્રાન્ચીસ આર ધ હિરણ્ય ગર્ભ, એ સોનાની યોની છે. એ જે ડાળખીઓની અંદર જે સેપ ચાલી રહ્યું છે, જે સેપને શું કહેશું, એને રસ જે ચાલી રહ્યું છે, એ બ્રહ્મની યોનીમાંથી નીકળે છે. હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ એટલે જ્યાંથી બધી વસ્તુઓની સ્ત્રોત છે, એની અંદર જે જ્યુસ ચાલી રહ્યું છે એ સ્ત્રોતમાંથી આવે છે. એટલે એની ડાળખીઓ ધ હિરણ્ય ગર્ભ, સોનાના ગર્ભ છે. ઇટ્સ બ્રાન્ચીસ આર ધ અહંકારસ. હવે ઇંગ્લિશની અંદર બાવ એટલે મોટી ડાળખી, કે મૂળને આપણે એને ગણીએ, અને જે ડાળખીઓ છે એને બ્રાન્ચીસ ગણીએ. તો બ્રાન્ચીસ છે એ અહંકાર છે, જે થડ છે એ હિરણ્ય ગર્ભ છે. એ રીતે આપણે લઈએ, કારણ કે બાઉઝનું મિનિંગ બે પણ થઈ શકે, બ્રાન્ચીસ પણ થઈ શકે. એનું સ્ટેમ જે છે એ હિરણ્ય ગર્ભ છે. તો એના બ્રાન્ચીસ જે છે એ અહંકાર છે, આપણા નાના નાના આઈસ છે.
આઈ વોન્ટ અ કાર. તો એ જે અહંકાર છે, જેને ગાડી જોઈએ છે, એ આ ઉર્ધ્વ મૂલમ, હા, જે ઝાડ છે, હા, એની ડાળખી છે. મને પત્ની જોઈએ છે, તો એ જે આઈ છે એની ડાળખી છે. અને આવા આપણી પાસે આઈઝ ઘણા બધા છે, ગુરુજીએફ કહે છે, ખૂબ પડેલા છે. એટલે ડાળખીઓ પુષ્કળ છે આ ઝાડની અંદર, ખૂબ ડાળખીઓ છે. બરાબર આપણને એ ઝાડને ફર્સ્ટ ક્લાસ આપણે પાણી પીવડાવેલું છે, એટલે એકદમ સરસ ઉગે છે એ ઝાડ. અને પાણી પીવડાવતા જાય છે એટલે વધતું જ જાય છે. એ આપણા અહંકારો છે, વિચ લીડ ટુ એરર. અને આ જે અહંકારો છે, જે ડાળખીઓ છે, ત્યાં ભૂલ છે, કારણ કે એ શક્તિઓને બહાર લઈ જાય છે. એ જો અહંકાર જરાક ત્યાં સમજી જાય તો જે શક્તિ બહાર જઈ રહ્યું છે એ એના સ્ત્રોત સુધી પાછું ખેંચી લે, તો ઝાડને પોષણ મળે એમ નથી. બસ જે સમજવાનું છે એ ડાળખીઓ સમજવાનું છે. એ જો પાંદડાઓને ન આપે પોષણ, એ ડાળખીઓને જો આપણે થોડુંક સમજાવી દઈએ, એ આઈઝ જે આપણા છે એને જરાક અંદર રોજ સમજાવી દઈએ. કાવડિયાજી બહુ કહેતા કે રોજ સવારે ઉઠીને 2 મિનિટ તમારા ઓર્ગન્સ જોડે, અંદર જે બધા શરીરના ઓર્ગન્સ, જરા લીવરને કહેજો કે આજે તું સરખી રીતે કામ કરજે. અને અરીસા સામે જોઈને અને પેટ ઉપર હાથ રાખીને કહેજો પેટને કે તું આજે જરા ખાવાનું સરખું પચાવજે. એવી રીતે આપણી અંદર જે એક એક નાના અહંકાર છે એને આપણે સમજાવી શકીએ. અને જોરથી સમજાવવામાં વાંધો નથી. હા, ભલે અરીસા સામે, ભાઈ તું ગાડી માંગે છે, તને શ્યોર છે અંદર કે તારે આ નવી ગાડી જોઈએ જ છે? એને આપણે પૂછી શકીએ જોરથી. એમાં આપણે ગાંડા નથી થઈ જતા. અને ગાંડા થઈ જાય તો એ શું વાંધો છે? આમે કઈ બહુ દૂર નથી. હા, એને પૂછી શકીએ છીએ કે ભાઈ તું આ જે જુદી જુદી સ્ત્રીઓની પાછળ ભાગે છે એ તું શું શોધી રહ્યો છે? એને પૂછી શકીએ. જ્યારે અરીસા સામે બ્રશ કરતી વખતે તો એ ડાળખીઓ જો થોડાક સમજી જાય અંદરના, એનું જરાક અહંકાર મૂકી, પાંદડાઓને રસ નહીં આપે, અને પાંદડાઓને રસ નહીં આપે તો ધીમે ધીમે એ ઝાડ મરી જ જવાનું છે. કારણ કે પાંદડા ઉપર બધું નિર્ભર છે. પાંદડા વગર કંઈ શક્ય નથી. જે ખાવાનું બને છે એ પાંદડામાં બને છે. જે ઓક્સિજન આવે છે એ પાંદડામાં આવે છે. પાંદડા વગર કંઈ શક્ય નથી. ધ લીફ ઇઝ ધ લાઈફ ઓફ ધ ટ્રી, ધ લાઈફ ઓફ ધ પ્લાન્ટ. એટલે એ જો ડાળખી સમજી ગયું, એ અહંકાર, નાનું અહંકાર સમજી ગયું, તો એ શક્તિ જો પાછું મોકલી દે એના સ્ત્રોત સુધી, તો ધીમે ધીમે એ ઝાડ મરી જશે. આપણે એક્સ લઈને કાપવું નહીં પડે. જનલોકમાં ઓટોમેટિકલી આપણે પહોંચી જશું. Its small branches are the senses and the 5 તન્માત્ras. હા, એના નાની ડાળખીઓ અને પાંદડાઓ એ શું છે? 5 તન્માત્ર. એની અંદર છુપાયેલા છે ધ ગ્રોસ એલિમેન્ટ્સ. ઉર્ધ્વ મૂલમ, અર્ધ શાખાઓ. મારી ભૂલ થઈ. હા, અદ્ર. હા, એટલે એને બેવું કીધું કે મૂળ ખાલી ઉપર નથી જતા, પણ શાખાઓ પણ નીચે જાય છે. આપણે ગાડી માંગીએ છીએ, હા, પત્ની માંગીએ છીએ, વસ્તુઓ માંગીએ, બરાબર છે ને? તો જે ઝાડ છે એનું આખું બીંગ જે છે એ એક પાંદડા, એ જે સેન્સ ઓર્ગન છે એની ઉપર નિર્ભર છે. આ સેન્સ ઓર્ગનમાંથી જો લાઈફની શક્તિ ન આવે તો આ ક્ષણે આ શરીર પડી જાય. ગુરુજીએફ કહે છે કે 1 સેકન્ડ માટે પણ જો ઇમ્પ્રેશન ફૂડ જો બંધ થઈ જાય તો માણસ જીવી ન શકે. ભલે 5 મિનિટ માટે શ્વાસ બંધ થઈ છે, પણ 1 સેકન્ડ માટે પણ ઇમ્પ્રેશન ફૂડ બંધ થઈ જાય. એનર્જી ઓફ લાઈફ એ જે આવે છે એ આ ઇન્દ્રિયોમાંથી આવે છે, હર ક્ષણે આવે છે. એવી જ રીતે ઝાડમાં જે પાંદડું છે એની ઉપર ઝાડ આખું નિર્ભર છે. ધ સેન્સ ઓર્ગન. અને
એ પાંદડું બીજું પણ કંઈક કરે છે, ખાવાનું બનાવે છે, એની સાથે એ કંઈક બીજું પણ કરે છે, એ શ્વાસ પણ લે છે. એટલે શ્વાસ અને ખાવાનું બનાવવાનું બેવનો સંબંધ છે. અને એવી રીતે જો આપણે શ્વાસ જો લઈ શકીએ તો આ જ ઇન્દ્રિય જે ખાવાનું લે છે એ કંઈક જુદી રીતે લે, અંદર જે ખોરાક બનાવે એ કંઈક જુદી ટાઈપનું બનાવે. આવું બની શકે. બે વસ્તુ છે. એ જો એનો જે ખાવાનું પણ જુદી રીતે આપણે પાંદડાને સમજાવે તો ભાઈ ખાવાનું કંઈક જુદી રીતે બનાવજે. આ સૂર્યની શક્તિ અને બહુ અદ્ભુત છે. જે ફોટોસિન્થેસિસ જે થાય છે પાંદડાની અંદર, એમાં ધ સન્સ લાઇટ, જે સન્સ રેઝ જે છે, ઇટ ઇઝ જસ્ટ અ કેટેલિટિક એજન્ટ. એ ખાલી એના એની હયાતીમાં થાય છે, એની ખાલી જરૂર છે. એક કેટેલિટિક એજન્ટ છે. એવી જ રીતે કંઈક ખાવાનું જો અંદર આપણે બનાવી શકીએ તો શ્વાસ પણ બદલાઈ જાય. પણ એ જરા અઘરું છે. એટલે આપણે જો શ્વાસ જો બદલાવી શકીએ પાંદડાનું, તો એ કંઈક નવું ખાવાનું બનાવે. અને એ નવું ખાવાનું એવું હોય કે એનું જે નરિશમેન્ટ છે, અને કૃષ્ણ કહે છે કે આ ઝાડનું નરિશમેન્ટ શું છે? 3 ગુણો. એ 3 ગુણો એનું પોષણ છે. તો એ જે 3 ગુણ છે એ એના સ્ત્રોત સુધી જો મોકલી શકે એવું કંઈક ખાવાનું બનાવે, એવી કંઈક રીતે એ શ્વાસ જો લઈ શકે એ પાંદડું, તો ઝાડને એ પોષણ ન મળે. એ જે સ્ત્રોતમાંથી આવે, સૂર્યનું સૂર્યમાં જાય, જમીનનું જમીનમાં જાય, ઝાડ મરી જાય. આ કંઈક નવું અંદર બનવું જોઈએ. એ જે નવું અંદર બનવું જોઈએ એ ઇન્દ્રિયની બાજુમાં જ બને છે. ગુરજેફ એને કહે છે હાઇડ્રોજન 24, સોરી હાઇડ્રોજન 12, 24 નહીં, C12, હાઇડ્રોજન 12, મારી ભૂલ થઈ. આ શું છે આ C12? એ કઈ વસ્તુ છે કે એ પોષણ લે અને એ પોષણ એના સ્ત્રોત સુધી મોકલી દે? તો યોગની અંદર એને વ્યાન વાયુ કહેવામાં આવે છે. આ વ્યાન વાયુ જે 5 ઇન્દ્રિય છે ત્યાં વ્યાન વાયુ હાજર નથી. એ વ્યાન વાયુ જો 5 ઇન્દ્રિય પાસે હાજર હોય તો ઇન્દ્રિય ઝાડને જોયે છે, નવી ગાડીને જોયે છે, પણ એ ઝાડને પોષણ નથી આપતું, એ અહંકારને પોષણ નથી આપતું કે મારે આ ગાડી જોઈએ છે. એ જે અંદર જે શક્તિ આવે છે એને તરત વાળી લે છે એના સ્ત્રોત સુધી. એ જે વ્યાન વાયુ એ એક એક ઇન્દ્રિય પાસે પૂરતો પ્રમાણમાં હોવું જોઈએ. પણ એ છે નહીં. એ બનશે કઈ રીતે? તો એનો સરળમાં સરળ ઉપાય છે કે એ પાંદડા ને આપણે એવી રીતે શ્વાસ લેતા શીખડાવી દઈએ કે વ્યાન વાયુનો જથ્થો એક એક ઇન્દ્રિય પાસે બનતું જાય. આ જે જગ્યાએ વ્યાન વાયુ બને છે અને રે છે એને ગુરજેફે નામ આપ્યું અક્યુમ્યુલેટર. ધ અક્યુમ્યુલેટર્સ ઓફ એનર્જી. એક એક ઇન્દ્રિય પાસે પોતાનું અક્યુમ્યુલેટર છે, બેટરી છે ત્યાં. પણ અત્યારે બેટરીની અંદર ચાર્જિંગ નથી. અને ત્યાં જો ધીમે ધીમે 3 સ્ટેપ કરતા કરતા ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એક રાતમાં નહીં થાય, એ વ્યાન વાયુનો જો જથ્થો ત્યાં ભેગું થાય, હવે કંઈક અંદર થાય છે. હવે શું થાય છે કે હું ગાડીને જોઉં છું, અંદરથી ઈચ્છા આવે છે કે મને આ ગાડી જોઈએ છે. જેવું ખ્યાલ આવે છે એ વ્યાન વાયુ એ ઈચ્છાને ફેરવી નાખે છે. હું તરત જ મારી શક્તિ અંદર પાછું ખેંચી લઉં છું.
આ ઓટોમેટિક થાય છે, કારણ કે વ્યાન વાયુ ત્યાં જથ્થામાં પડેલું છે. એ ઇન્દ્રિય મને એ ગાડી બતાવે છે, અંદરથી ઈચ્છા થવા માંડે છે, એની પહેલા એ શક્તિ ફેરવી નાખે છે. એ વ્યાન વાયુમાં ચેન્જ ઓફ ડિરેક્શન, ઇટ કેન ચેન્જ ધ ડાયરેક્શન, એવી એક શક્તિ વ્યાન વાયુમાં છે. આ દિશામાં એનર્જી જાતી હોય એને ફેરવીને આ દિશામાં લઈ જવાની. તો એ જે પાંદડાઓ છે જે ખાવાનું બનાવે છે ઝાડ માટે, એને આપણે જો શીખડાવી શકીએ કે તું નવું એક ખાવાનું બનાવ, જેનું નામ છે ધ વ્યાન વાયુ, અને એ વ્યાન વાયુનો જથ્થો ધીમે ધીમે ભેગું થતું જાય, હવે જીવન બદલાતું જશે. આપણું એક વસ્તુ ખેંચે છે, એક વસ્તુ આપણને આકર્ષે છે, આપણે જવાની તૈયારીમાં છે, ત્યાં જ અંદરની શક્તિ જે આકર્ષાય છે એને વ્યાન વાયુ ફેરવી નાખશે. જેવું ફેરવી નાખશે એ શક્તિ બીજો કંઈક માર્ગ અંદર જશે. ક્યાં જશે? એ જ્યાં મૂળ છે બધી વસ્તુઓનો મૂળ આધાર ચક્રમાં જશે. એ વ્યાન વાયુ એ શક્તિને મૂળ આધાર ચક્રમાં ફેંકશે. હવે મૂલાધાર ચક્રની અંદર શું પડેલું છે? હું શું કામ ખેંચાયેલો, એ વસ્તુ તરફ હું ખેંચાયેલો શું કામ? તો આપણે કાલે જોયું, જે એનર્જી ખેંચે છે એ સેક્સ એનર્જી છે. સેક્સ એનર્જી ખેંચે છે એ ક્યાં પડેલું છે? એ મૂલાધારમાં પડેલું છે એ સેક્સ એનર્જી. જેવું એ વ્યાન વાયુ એ જે બહાર જતું એ જે સેક્સ એનર્જી જે ખેંચે છે એને રિવર્સ કરે છે, એ મૂલાધાર જ્યાં મૂળ છે ત્યાં સુધી એ પહોંચે છે, એનું રિવર્સ ડાયરેક્શન થઈ જાય છે. એ સેક્સ એનર્જી જે બહાર મને ખેંચી જતું હતું, હવે એ વ્યાન વાયુ એને કહે છે કે તું તારા સ્ત્રોત સુધી જા, તું જ્યાંથી આવ્યો. ક્રિએશન એટલે સેક્સ એનર્જી, ટુ ક્રિએટ, બનાવવું. એનું સ્ત્રોત ક્યાં છે? એ જનલોકની અંદર છે. આ જનલોક કઈ દૂર નથી, પણ થોડું આપણી પાસે વ્યાન વાયુનો જથ્થો ઓછો છે. એ વ્યાન વાયુનો જથ્થો વધારવો પડે. કાર્બન 12 એને ગુર્જેફ કહે છે, એને ભેગું કરવું પડે. તો જ્યાં જ્યાં હું ખેંચાઉં છું અને ડાળખીઓને પોષણ મળે છે, ત્યાંથી એ વ્યાન વાયુ એ જે શક્તિ ખેંચાય છે એને ત્યાં ખેંચાવા ન દે, એને તરત ફેરવી નાખે અને સેક્સ એનર્જીને એના સ્ત્રોત સુધી મોકલી દે, જે જનલોક છે. તો આ જીવન જીવતા જીવતા મને જનલોકની અનુભૂતિ, હું ગાડીને જોઈશ, મને અંદરથી ઈચ્છા થશે આ ગાડી લેવાની, શક્તિ ચાલવા માંડશે, એ વ્યાન વાયુ શક્તિ ફેરવી નાખશે, એ સેક્સ એનર્જીને હિટ થશે, એનું ડિરેક્શન ચેન્જ થશે, એ જનલોકમાં એ સેક્સ એનર્જી જ્યાંથી આવ્યું ત્યાં પહોંચશે. એ ગાડીને જોતા જોતા એક પગ ભૂલોકમાં એ ગાડીને જોઈશ, એક અંદરની કોન્શિયસનેસ જનલોકમાં હશે. આવી રીતે જીવવાનું છે. આ એક સાથે એ ઝાડને જો એક્સ લઈને આપણે કાપવા ગયા તો મરી જશું. એક સાથે નથી કપાતું. રોજ જેમ એક એક વસ્તુ આપણને ખેંચે છે, એક એક વસ્તુ આપણને રિપેલ કરે છે, આકર્ષે છે, એની અંદર એ જે શક્તિ ખેંચાય છે અને ફેંકાય છે, એ શક્તિને જો ફેરવી શકીએ તો ધીમે ધીમે એ જે ઝાડ છે એ સુકાતું જાય છે. બીજું કોઈ રીત નથી. એને એક સાથે એક્સ લઈને એના જનલોકમાં જઈ અને એના મૂળિયા નથી કપાતા. આ ઇન્દ્રિયથી ચાલુ કરવું પડે. જે ઇન્દ્રિય દ્વારા એ શક્તિ ખેંચાય છે અને એ ઝાડને પોષણ મળે છે, એ અહંકારને પોષણ મળે છે. તો આપણને ખ્યાલ આવશે કે આ જનલોક બહુ દૂર નથી. થોડું આપણી પાસે એવો જથ્થો નથી, ભાથું નથી. એ ભાથું જો આપણે રિધમિક બ્રીધિંગ કરશું તો ઓટોમેટિકલી અંદર આવી જશે. જીવન એની મેળે બદલાઈ જશે.
એક સરદારજી એક હોટેલમાં રહેવા ગયા. આ સરદારજી ને અને બીજે દિવસે એને ક્યાંય જવાનું હતું એટલે હોટલનો રૂમ ખાલી કરી અને જે જગ્યાએ જવાનું હતું એ કીધું હું બસ પકડી લઉં, એટલે બસ પકડવા ગયા. એટલે બસ સ્ટેન્ડે જતા હતા તો અડધે રસ્તે રિક્ષામાં એને યાદ આવ્યું, અરે મારી છત્રી તો હોટેલ રૂમમાં રહી ગઈ છે. ચલો હું પાછો જાઉં, બીજું બસ પકડી લઈશ. છત્રી બહુ કિંમતી હતી, એમાં ઘણા બધા કલર હતા. અડધો મૂલમ છત્રી હતી. હા, ફર્સ્ટ ક્લાસ. આમે સરદારજીની અંદર બધું અડધો મૂલમ જ હોય છે. હા, એટલે એ છત્રી હોટેલની અંદર તો હોટેલ વાળાએ કીધું ભાઈ એ રૂમ કોઈને અપાઈ ગયો છે, કે મારી છત્રી અંદર રહી ગઈ છે. કે કોને અપાઈ ગયું છે? કે હમણાં જ નવું પરણેલું એક કપલ છે, હમણાં જ આવ્યું છે. હવે સરદારજી ઉપર તો ગયા કે રૂમમાં ઠોકીને હું માંગુ મારી છત્રી, પણ એને અંદરથી સંકોચ થતો હતો કે આ નવા પરણેલા હશે, શું કરતા હશે અંદર, અને હું જો ઠોકું અને એને ડિસ્ટર્બ કરું, હા એ બરાબર ન કહેવાય. એક કામ કરું, આ જે ચાવીનું ઓલું છે એમાંથી હું જોઉં પેલા કે શું કરી રહ્યા છે. ઉર્ધ્વ મૂલમ. એટલે એને બરાબર તો ત્યાં જોયું, બેઉ જણા ખાટલા ઉપર બેઠા હતા અને જે ભાઈ હતા, જે નવો પરણેલો ભાઈ જુવાન, એ પૂછ કે તારી આંખની સુંદરતા તો જો, દુનિયામાં તારા જેવી કોઈ આંખ નથી, આ આંખ કોની માટે છે? તો ઓલી જવાબ આપે છે કે આ આંખ તો તારા માટે જ છે, બીજા કોઈની માટે નથી. તો એ કહે છે કે આ હોઠની સુંદરતા તો જો, ભગવાને કેટલી નિરાતે આ હોઠ બનાવ્યા છે. આ હોઠ કોના માટે છે? કે તારા માટે છે. પછી કહે છે કે આ નાકની સુંદરતા જો. ત્યાં સરદારજીથી રહેવાનું નથી. એ જોરથી એને બૂમ પાડી, ભાઈ છત્રીનો વારો આવે ત્યારે એ છત્રી મારું છે. ગીતાનો શ્લોક છે, ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા રાહુ અવ્યયમ. મૂળિયા ઉપર છે એટલે જનલોકમાં છે. અધઃ શાખા છંદાસી યસ્ય પર્ણાની, પાંદડા છે એ બધા સીતાવળિયાજી કહે છે કે ઇન્દ્રિયોના તન્માત્રા બધી છંદ છે. નિયમ એ છે કે ઝાડ છે એનો રસ આવે છે મૂળમાંથી, અને પાંદડા ત્યાંથી સૂર્યના પ્રકાશના માધ્યમ દ્વારા ઝાડને પોષે છે. જ્યારે બીજ વાવવામાં આવે છે ત્યારે ધરતીમાં મૂળ અને આકાશમાં, આ રીતે જો જીવન હોય તો વાંધો નથી આવતો. પણ આમાં એક શબ્દ તો ટોપસીટર એ બધું ઊંધું ચતું કરી નાખ્યું. મૂળમાંથી રસ લેવાને બદલે આપણે પાંદડામાંથી રસ લેવા માંડ્યા. ઇન્દ્રિયના વિષયો અને વિષયોમાંથી રસ લઈ અને આપણી જાતને પોષવા માંડ્યા. એટલે થાય છે એવું કે ઝાડ જીવનનું વૃક્ષ છે એ નિરસ બનતું જાય છે. કારણ કે રસ જ્યાંથી લેવાનો છે ત્યાં
આપણું એટેન્શન જતું નથી. અને જ્યાંથી રસ મળી શકતો નથી ત્યાં એટેન્શન ભટકા કરે છે. એટલે પરિસ્થિતિ અંદર વિચિત્ર થઈ ગઈ. જીવનનું વૃક્ષ સુકાતું જાય છે અને સંસારનું વૃક્ષ છે એ અંદર મજબૂત થતું જાય છે. સંસાર એટલે આપણા મનમાં અને આપણા ચિત્તમાં ઊભી થતી ભ્રમણાનું જગત. બહાર છે તો વિશ્વ છે, બધો ગોટાળો છે એ આપણી અંદરમાં છે. અને ઉપાય તો હમણાં બધા જે બતાવ્યા, 3 સ્ટેપથી શરૂઆત કરીએ, રિફાઇનિંગથી શરૂઆત કરીએ. પણ નાની એવી તકલીફ છે એ છે, શ્રી હમણાં તાવડિયાજીએ કીધું કે કુહાડો લઈને એને કાપી નાખવાનું છે. ગીતામાં પણ એ જ વાત કહે છે કે અસંગ શસ્ત્રેન દઢેન છિત્વા. અસંગ શસ્ત્ર, નોન એટેચમેન્ટ. સામે ઇન્દ્રિયનો વિષય છે, સામે સુંદર સ્ત્રી નીકળી, રૂપ છે, સુંદર ફૂલ નીકળવું એ રૂપ છે, સુંદર ધ્વનિ છે, મજાનો ગીત છે. પણ જો સાંભળવા જઈએ છે તો એટેચમેન્ટ થઈ જાય છે. અને એટેચમેન્ટ થયું એટલે સંસારનું વૃક્ષ છે એ અંદર ફૂલવા ફાલવા માંડ્યું અને જીવનનું વૃક્ષ છે એ સુકાવા માંડ્યું. અને આ નિયમ સંસારી જીવોને પકડાતો નથી. જેવી રીતે ધરતી પર ચાલ્યો જાય અને પગ પકડાતા જાય તો ચાલવાની મજા લઈ નથી શકતો. બહુ રેતી કે બહુ કાદવ હોય અને એમાં ચાલતો જાય ને ખૂંચતો જાય તો ફરવાની મજા નથી લઈ શકતો. અને ચાલે જ નહીં તો બેસી બેસીને કંટાળો આવી જાય. આ સંસારનું વૃક્ષ, આ વિશ્વ જે બહાર છે એમાં એ રીતે ચાલવાનું છે કે એની અંદર પકડાતો ન જાય. કોઈ એક બંગલો જોયો અને જીવ પકડાઈ ગયો, મોટર જોઈને જીવ પકડાઈ ગયો, સ્ત્રી જોઈને જીવ પકડાઈ ગયો, હોટલ જોઈને જીવ પકડાઈ ગયો. એ અંદર જેમ જેમ પકડાતું જાય છે એમ જીવન આપણું છે ખોળંગાતું જાય છે. એને આપણે ત્યાં સંગ કહેતા. ધ્યાયત વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે. સંગ થઈ જાય. સંગ થાય છે એ એટેન્શનનો સંગ થાય. સંગાત સંજાય તે કામ. જેવો સંગ થયો એટલે એમાંથી તરત જ કામના જાગે છે. કામાત ક્રોધો બી જાય છે અને પછી તરત ક્રોધ જાગે છે. અને કામ અને ક્રોધ અંદર આવી ગયા એટલે જીવન આખું છે વિકૃત થઈ ગયું, બગડી ગયું. પછી તો કરેક્ટિવ એક્સરસાઇઝ કરવી પડે છે, રિફાઇનિંગ કરવી પડે અને મગજમારી કરવી પડે. પણ એ કરીએ, બધું સાફસૂફ કરીએ ત્યાં ફરીથી પાછો કાદવ કીચડ થઈ જાય. ફરીથી કરીએ, ફરી કાદવ કીચડ થઈ જાય. પણ થોડો ખ્યાલ રાખીએ, નોન એટેચમેન્ટનો સંગ ન થવા દઈએ, જીવન જીવતા જઈએ. પણ ક્યાંક પકડાઈ જાય તો થોડીક સાવધાની આવી જાય તો જીવનનો રસ છે જેટલો સમય છે એટલો માણી શકાય. અને જનલોકની અંદરની જે મસ્તી છે, જે આનંદ છે, જે સ્વતંત્રતા છે, જે હળવાશ છે, એને ભૂલોક અને ભુવલોકમાં પણ એનો સ્પર્શ છે એ થઈ શકે છે. બહુ સહેલું, બસ થોડોક
પગ ચોટી ન જાય એનો ખ્યાલ રાખવાનો છે. ધ બર્ડ્સ વે, પંખી છે ઉડતું જાય, ક્યાંય ઝાડની ડાળી પર બેસે તો બેસે, થોડીક કિલોલ કરે અને પાછું ઉડી જાય. આપણે ઉડી નથી શકતા. આપણે ડાળી પર બેઠા તો ડાળીને પકડી લઈએ. વાત બહુ સીધી સાધી નાનકડી છે, પણ જરાક જીવતા આવડી જાય